કહું કે ગુજરાત પોલીસ જે મહેનતથી ડ્રગ્સ પકડે છે એ ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા. તમને થશે કે ડ્રગ્સ જેવા વિષય પર મસ્તી મજાક હાસ્ય થોડું હોય. બિલકુલ ના હોય. પણ આ સમાચાર સાચા છે એવું કહું તો આશ્ચર્યજનક ઘટના છે પણ સાચી છે. કારણ કે કેગનો રિપોર્ટ છે અને વિધાનસભામાં રજૂ થયો છે. હવે તો માનશો, કેગ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા. વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ છે. ઓક્ટોબર 2022થી જુલાઈ 2023 દરમિયાન જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી આ જથ્થો ગાયબ થયો છે. કુલ 6510.54 કિલો જથ્થો જપ્ત કરાયો હતો. 4177.86 કિલો માદક પદાર્થનો નાશ થયો. પકડાયેલા અને નાશ કરાયેલા જથ્થામાં 2332 કિલોથી વધુનો તફાવત છે. પકડાયેલા માદક પદાર્થના જથ્થામાંથી 35% જથ્થો ગાયબ હોવાનું કેગના અહેવાલમાં જાહેર કરાયું છે. હવે ગૃહ વિભાગે આ માદક પદાર્થો ગાયબ થવા પાછળ કેગને કેટલાક કારણો આપ્યા છે. 3 કારણો આપ્યા છે. પહેલું, અંદાજિત 144.180 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ એવું ગૃહ વિભાગે કહ્યું. બીજું, યોગ્ય સંગ્રહ અને સુવિધાઓનો અભાવ હોવાથી ઉંદરો દ્વારા નાશ કરાયો. તેમજ ગાંજો અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજન ઓછું થવું હોવાનું કારણ ગૃહ વિભાગે આપ્યું છે. એટલે તમે વિચારો કે 35% માદક પદાર્થો ગાયબ થયા છે અને કારણો જે આપવામાં આવ્યા છે તેની ઉપર હવે કેગે શંકા વ્યક્ત કરી છે. આ 35% માટે 3 કારણો આપવામાં આવ્યા છે. 3 કારણોમાં તમે સૌથી પહેલાં તો એ સમજી લો. પહેલું કારણ એવું આપવામાં આવ્યું કે અંદાજે 144 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ. બીજું, ભેજ સુકાઈ લીલા છોડમાં ભેજ સુકાઈ જવાને કારણે વજન ઓછું થઈ ગયું છે એટલે જથ્થો ઓછો લાગે છે. અને ત્રીજું મહત્વનું કારણ કે યોગ્ય સંગ્રહ અને સુવિધાનો અભાવ છે એટલે ઉંદરો નાશ કરી ગયા છે. કેગને પણ આ કારણો ઉપર શંકા છે.